જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે હું તમારા માટે ફરી લાવ્યો છું નારસિંહ વીરનો મંત્ર। તો મિત્રો, ધ્યાનથી સમજો। મંત્ર આ રીતે છે। ऊंचा पर्वत ऊंचे टीले, उस पर गण वीरों के चले। नारसिंह महावीर के मंत्र के टीले, वीर आवे पुष्प सुगंधित पावे। गुरु गोरखनाथ मच्छंदर की दुहाई, मेरी रक्षा करो वीरों की माई। नारसिंह वीर की चली सवारी आई, शब्द साचा पीण काचा कूरो मंत्र ईश्वरी वाचा। मित्रों, फरीथी सांभळजो। ऊंचा पर्वत ऊंचे टीले, उस पर गण वीरों के चले। नारसिंह महावीर के मंत्र के टीले, वीर आवे पुष्प सुगंधित पावे। गुरु गोरखनाथ मच्छंदर की दुहाई, मेरी रक्षा करो वीरों की माई। नारसिंह वीर की चली सवारी आई, शब्द साचा पीण काचा कूरो मंत्र ईश्वरी वाचा। मित्रों, आनी विधि पण हूँ तमने बताई दूँ कि आ मंत्रनी जाप करता पहला तमे तमारा गुरु अथवा तो जे भुवा छे एमनी रजा लेवा खूब जरूरी है। અને આ મંત્રને જાપ કરીએ પહેલાં આપણને એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જરૂરી છે। મિત્રો, આની સાધના 40 દિવસની છે અને આ મંત્ર જાપ કરતાં પહેલાં રક્ષા મંત્રથી શરીરને રક્ષા કરવું ખૂબ જ જરૂરી છે। પછી જ આ મંત્રને મિત્રો જાપ કરવાના। અને આ મંત્રને જાપ કરવા માટે ખાસ કાળી મારાનો ઉપયોગ કરવો, જે કાળા બ્લેક કલરની જે મારા આવતી હોય ને એનો ઉપયોગ કરવો। બ્રહ્મચાર્યનું પાલન કરવું અને શુદ્ધ સાફ કપડાં પહેરવા મિત્રો। એ પછી દરરોજ દૂધ અને પેડાનું નિવેદ કરવું। અને આ સાધના મિત્રો રાત્રે કરવાની રહેશે। અને આ સાધના દરમિયાન તમને કોઈ પણ ડરામણું દેખાય તો ડરવું નહીં। અને નારસિંહ વીર સામે આવે ત્યારે વચન માગવું કે જ્યારે યાદ કરું તે હાજર થઈ મારું કામ કરો। આ પ્રમાણે મિત્રો 40 દિવસ સુધી આની વિધિ કરવાની છે। અને આ મંત્રને તમારે એક દિવસમાં 327 વાર જપ કરવાનો છે। એમ ટોટલ તમારે 40 દિવસ સુધી આ મંત્રની જપ કરવાની છે। પણ મિત્રો, આમાં તમે નૈવેદ્યમાં દૂધ અને પેડાનું આપવાનું છે। અને ખાસ ધ્યાન રાખવું કે આ વિધિ દરમિયાન શરીરની સુરક્ષા પહેલાં કરવાની અને એ મંત્ર સિદ્ધ કરી અને એનો ઉપયોગથી શરીરનું રક્ષણ કરવું જરૂરી છે મિત્રો। એના પછી જ આ મંત્રને સિદ્ધ કરવાનો। એના માટે મિત્રો હું તમને આગળ આપી દઈશ શરીરનો રક્ષા મંત્ર, આત્મા રક્ષા મંત્ર, આવા અનેક પ્રકારના હું તમને મંત્ર આપવાનો છું। તો મિત્રો, આવા અવનવા મંત્રો અને જાણકારી લેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતાજી મિત્રો।